બનાસકાંઠા જિલ્લામાં અનેક એવી ખાણીપીણી છે જે વર્ષો જૂની અને ખૂબ જ પ્રખ્યાત માનવામાં આવે છે। ત્યારે ડીસામાં પણ છેલ્લા 18 વર્ષથી મનુભાઈ પ્રજાપતિ દ્વારા બનાવવામાં આવતી સેવ ખમણી પણ ખૂબ જ પ્રખ્યાત માનવામાં આવે છે। આજથી 18 વર્ષ પહેલાં મનુભાઈ પ્રજાપતિએ સેવ ખમણીની શરૂઆત લારીમાંથી કરી હતી। અત્યારે તેઓએ દુકાન કરી છે અને લોકોને એકનો એક જ ટેસ્ટ અને ક્વોલિટી જાળવી રાખવાના કારણે લોકો પણ દૂર દૂરથી આ મનુભાઈ પ્રજાપતિની સેવ ખમણીનો ટેસ્ટ માણવા માટે આવતા હોય છે। સવારે 9 વાગ્યાથી લઈ બપોરે 2 વાગ્યા સુધી લોકોની ભારે ભીડ પણ જામતી હોય છે। મારું નામ રમેશભાઈ કતીરા છે। હું અહીંયા આગળ આ મનુભાઈ ચામુંડા છે ખમણીવાળા ભાઈ છે, એમને 10 વર્ષથી લગભગ નાસ્તો કરવા માટે આવું છું। 10 વર્ષ પહેલાં અમને પેલી લારી હતી, નાનકડી લારીથી શરૂઆત કરી અને હાલ એમણે મોટી દુકાન કરી છે। દુકાનમાં એટલી બધી ભીડ હોય છે કે મારે ઘણીવાર વેઇટિંગમાં ભૂરું અડધો કલાક સુધી, અને એમની વસ્તુ બહુ સરસ આવે છે, શુદ્ધ સાત્વિક અને બિલકુલ તેલ ઓછું, તેલ વગરની વસ્તુ, અને સફાઈનું ધ્યાન બી વધારે સારી રીતે રાખે છે અને વેરી ભાવે આપે છે। અહીંયા સેવ ખમણી છે, ટમટમ છે, ખમણ છે, બરાબર। એમની ચટણી એટલી સ્વાદિષ્ટ હોય છે ને કે અમારે ઓટોમેટિક ખેંચીને આવવું પડે છે। મારું નામ મનુભાઈ અંબાભાઈ પ્રજાપતિ, કચ્છી કોલોનીમાં રહું છું। અને પહેલાં 18 વર્ષ પહેલાં મારે લારી ચાલુ કરી હતી સેવ ખમણીની। અત્યારે દુકાન કરી છે શાક માર્કેટ પાછળ, સેન્ટર પોઈન્ટ શોપિંગ સેન્ટર, બરાબર। હું સેવ ખમણી, વાટીદાર ખમણ 2 આઈટમ અને મોળા ખમણ બનાવીએ, રવિવારે મોળા ખમણ બનાવીએ, બરાબર। બધી વાટીદારની જ આઈટમ આવે, બરાબર। એની અંદર વાટીદારની અંદર ટમટમ ખમણ આવે। એ દાળ વાટીને, દાળ પલાળીને પછી એને વાટવામાં આવે છે, અને વાટીને પછી એને બાફવાનું, એને પછી બોઇલ કર્યા પછી એને વઘારવાનું આવે છે। પછી વઘારીને પછી એના હંગાત વાટીદાર ખમણમાં ગ્રીન ચટણી આવે રહી, પછી સેવ ખમણીમાં પપૈયાની પીળી ચટણી આવે છે, બંને મિક્સમાં ચટણી આપીએ અમે, તળેલા મરચાં આપીએ, બરાબર। સેવ બે બધું પહેલાં તો 6 રૂપિયા હતા ડીશના, અત્યારે 30 રૂપિયા છે। અત્યારે શું છે, મટીરિયલના જેમ ભાવ વધે એમ વધવાના ને, બધા ગેસમાં આના બધા ભાવ વધતા, તેલમાં આના, બરાબર। 100 ગ્રામમાં અમે કિલો ઉપર 250 રૂપિયા આપીએ, ડીશના 30 રૂપિયા લઈએ છીએ। લોકો ચાઈને આવે કે એક તો અમારો ટાઈમ ફિક્સ ટાઈમ 1:30-2 વાગ્યા સુધી જ અમે બેસીએ। બીજું આમાં સવારનો તાજો ફ્રેશ નાસ્તો, આમાં કોઈ વસ્તુ બીજા દિવસ ચાલે જ નહીં આ વસ્તુ, બરાબર। અને ચાઈન લોકો છે તે આજુબાજુ ગામમાંથી સ્પેશિયલ લેવા માટે આવે છે, ખાવા માટે આવે છે। અહીંથી જૂના ડીસા, આ બાજુ ચંડીસર, પછી આ બાજુ ધાનેરા, અને એ બાજુ બધા આજુબાજુના ગામના સ્કૂલોના સાહેબો સુધી મારી જોડે લેવા આવે છે। પાર્સલ જ એ આજુબાજુના ગામના આવે, મોટાભાગે પાર્સલ જ હોય છે, પેકિંગ કરીને આપીએ અમે પાર્સલ।